હેલો નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. અને આજે અમે જઈએ છીએ તળાજાના તાલધ્વજ ડુંગર ઉપર બધી ગુફાની મુલાકાત લેવા માટે. તો ચાલો આજે તમને તાલધ્વજ ડુંગરની ગુફાઓ દેખાડવી અને કઈ કઈ ગુફામાં કેવું કેવું રાજ સંતાણેલું છે, કઈ ગુફામાં મહારાજા હેપલસિંહજી એમના ઘોડા બાંધતા હતા, પછી કઈ જગ્યાએ ખોડિયાર માતાનું મંદિર છે. તો ચાલો તળાજા જઈને તાલધ્વજ ડુંગરની ગુફાઓ તમને દેખાડીએ. ચાલો. ચાલો મિત્રો, તો આપણે લાગી ગઈ છે ભૂખ. શિવમાં શાક કરી શાક તો આવી ગયું છે, પણ પૂરી નથી આવી. પૂરી લાવો રે. પૂરી આવી ગઈ છે, બાકાજી બોલાવી. અમે આવી ગયા છીએ શાક માર્કેટમાં, તળાજાની શાક માર્કેટ. મળવા જવાનું છે ચિરાગભાઈ ઠાકોર. મિત્રો, તો આપણે આવી ગયા હતા તળાજા ચિરાગભાઈને મળવા. એકદમ ડાઉન ટુ અર્થ માણસ છે, શાંતિથી આમ ખૂબ સરળ સ્વભાવ છે. 1 કલાકથી મારે એને બેઠા છે. તો ચાલો મળાવું તમને એને. ચિરાગભાઈ, 2 શબ્દ કહેજો. તો ભાઈ મળવા આવ્યા હતા અને ભાઈ બહુ સારું લાગ્યું. અને ભાઈને છે ને સપોર્ટ કરજો. ભાઈ બધાને સપોર્ટ કરો, જે પણ ક્રિએટર છે, જે પણ વિડીયો બનાવે છે મિત્રો, બધાને સપોર્ટ કરો. એટલે મિત્રો તમે સપોર્ટ કરશો ને તો અમને કાંઈક આગળ વધશે. ભાઈ થેન્ક યુ ચિરાગભાઈ. ચિરાગભાઈ તળાજા શાક માર્કેટમાં બકાલું વેચે છે. આપણે એને મળવા આવ્યા હતા. એનું કામ રોકીને અત્યારે 1 કલાકથી અમારે બેઠા છે. અને આમ ખૂબ સરળ સ્વભાવના માણસ છે. તો ચિરાગભાઈને સપોર્ટ કરજો. ચિરાગભાઈ જે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડે છે, એમને તમે સપોર્ટ કરતા રહેજો. બરોબર ને ચિરાગભાઈ? બરોબર. હેલો નમસ્કાર મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ તળાજાના તાલધ્વજ તીર્થધામમાં. તો ગાડી મૂકી દીધી છે અહીંયા. કરણ ને વિવેક બે હારે છે. અને આ છે તળાજાનો ડુંગર, એના છે દાદરા. તો હાલો ધીમે ધીમે ચડીએ માથે. એ ડુંગર ચડતા જ તે શરૂઆતમાં ગુરુ દત્તાત્રેયનું મંદિર આવે છે. જય ગુરુ દત્તાત્રેય. છે કાંક ઝાડું, ભાઈ ખબર નથી. આ કયું ઝાડવું છે દાદા? આ ઝાડ શેનું છે? હા, ગરમાળો. ગરમાળાનું વૃક્ષ છે. તો મિત્રો, આપણે તળાજાનો અડધો ડુંગર ચડી ગયા છીએ. અને અડધા ડુંગરેથી કંઈક આવો વ્યૂ આવે છે. અને થોડાક થાકી ગયા એટલે પોરો ખાવા બે ગયા. કાંભુરા કરણ થાકી ગયો? કરણ હાવ થાકી ગયો એમ કહે છે. કાંભુરા? તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાના મંદિર. થોડાક પરસેવાના રેબ જેબ થઈ ગયા છીએ. આ છે ખોડિયાર માતાનું મંદિર. તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવીએ. બરોબર ને પૂરા? ચપ્પલની વાય બહાર કાઢવાની છે કે અંદર હાલશે? આ છે ખોડિયાર માતાનું મંદિર. તો આ મંદિરની બાજુમાં માતાજીના શરણ પાદુકા છે. પછી બાજુમાં અહીંયા મહાદેવનું મંદિર છે. અને આ ખોડિયાર માતાનું મંદિર આ ડુંગરની અંદર ગુફાની અંદર બનાવેલું છે. ગુફા કોતરીને જો અહીંયા ગુફા છે. અહીંયા ગુફાની અંદર મંદિર બનાવેલું છે. ચાલો અંદર જઈને દર્શન કરાવીએ. બોલો ખોડિયાર માત કી જય. ફોટો કાઢવાની શક્તિ મનાય છે.
તો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને હવે બીજી ગુફામાં જઈ છીએ. કેવી છે તમને બતાવી. આવું બધું છે ભાઈ. હવે વિપુલભાઈ જાય છે. આવું છે ભાઈ ગુફામાં. અમે ક્યાં ક્યાં જઈએ ન ખબર. ઘનઘોર અંધારું છે, કઈ દેખાતું છે નહીં. તો મિત્રો આવી છે ગુફા, બહુ જબરદસ્ત છે. એટલે હવે મિત્રો આપણે ત્રીજી ગુફામાં જઈએ છીએ. તો વિપુલભાઈ એ ગુફા નહીં, આપણે 3-4 ગુફામાં આંટો મારી લીધો છે. અઢળક ગુફા છે. હવે તઈને જઈએ છીએ ભાઈ. ડોગેશભાઈ ઉતા છે એક ચામાચીડિયા જો. આવી છે કાકા બધી ગુફાઓ. હજી પેલા એપલ વાળા છે એના વાળા બાંધતા એ ગુફા તમને દેખાડું હમણાં. બરોબર ને પૂરા? તો મિત્રો આ છે 13 નંબરની ગુફા. લખેલા છે કાંક 13. તો કાકા છે એટલે આ હું હાલે પૂરો લાગે. હું કહું એ હું નીકળ્યો. આ બધી ગુફા રાજા રજવાડા વખતે આ બધા અલગ અલગ ઓરડાના અલગ અલગ રીતે કાંઈક ઉપયોગ કરતા હશે. આમ એક જાતના રૂમ જેવું જ બનાવેલું છે. અને આ છે શેત્રુંજય પર્વત. તો મિત્રો આપણે આવી ગયા છીએ એક મોટી ગુફામાં. આ ગુફા કંઈક આમ અલગ જ છે હાવ. જુઓ આટલી લાંબી છે. આ 11 નંબરની ગુફા છે. બાજુમાં જે મોટી હતી 12 નંબરની છે. આમ આપણને વધારે પડતી માહિતી છે ને એટલે ખોટું આપણે કાંઈ કહેવાય નહીં. ખોટા પછી આપણે થોડાક કોન્ટ્રોવર્સીમાં આવી જઈએ એની કરતાં ન બોલ્યા 9 ગુણ. બરોબર ને કરણ? બસ આમ
કારણ કે છે હા બસ એમ અહીંથી કંઈક ચણતર કરેલું છે અને અહીંયા જે આ બને છે એ તળાજીનો પુલ બને છે. આ છે તળાજી નદી. અહીંયા જે આગળ ગુફા છે પણ દાદરા બધા છે આવું જર્જરિત હાલતમાં થઈ ગયા છે. હા અહીંથી ઉપર જવાય પણ તમને બતાહે નહીં. બીવડાઈ દીધો. ખિચકોલીનો માળો છે. ખિચકોલી અંદર ગઈ છે અને આ જે દેખાય એ ઉગતાપોરના મેલડી માતાનું મંદિર છે. જોવા ઈ ભાઈ ચખન થઈ ગયા છે. Oh my god. It's very interesting. આપણે ગુફામાં જાતા હોય ત્યારે ડર લાગે છે. જોવો ભાઈ 5 નંબરની ગુફા આ છે નાની લગભગ 4x4 કે 5x5 ની રૂમ જેવું છે. આ છે દરવાજો. આમને જે પેલા ભૂતકાળમાં રાજાશાહી વખતમાં આમાં સૈનિકો કે એવું કંઈ રહેતું હોય છે એ કોઈ પણ અનાજનો સંગ્રહ કરવા માટે કે કાંઈ પણ કરવા માટે બનાવી છે. ચાલો તો મિત્રો આ છે જૈન તીર્થધામ ગિરિરાજ પર્વત ઉપર અને અહીંયા બધી ગુફા પૂરી થાય છે. ઓલી બાજુ છે પણ હવે ત્યાં જવું નથી. થાકી ગયા છીએ હાવ. એમાં કરણને કંઈ મૂડ છે નહીં. પૂરો મોજમાં છે. મિત્રો હજી એક ગુફા બાકી છે એમ કહે છે પૂરો. આપણે ત્યાં જઈએ શોર્ટકટ રસ્તેથી. ગ્રીલને ટપીને જવાનું છે. તો પૂરાએ શોર્ટકટ રસ્તો પકડ્યો છે પણ બાવળિયા હલવાણા જેવું થાય છે. ડુંગરની માથે જો આ કેટલી ઊંચાઈ ડુંગર છે તમને દેખાડું. જોઈ લો આટલી ઊંચાઈ છે છતાં પણ આની અંદર પાણી ભરેલું છે. હા જુઓ આની અંદર અહીંયા આ કાંક આ કૂણું કાંક પડ્યું છે. જો રેતી જેવું છે પણ કાંક વિચિત્ર છે. અને અહીંયા કાંક છે ગુફાની અંદર ગુફા છે. તો ફાઇનલી મિત્રો આપણે બધી ગુફા ફરી લીધી છે અને થાકી ગયા છીએ. તડકો બહુ છે. સૂરજ દાદા ધમતા તપે છે અને હવે જઈએ છીએ ધીમે ધીમે નીચે. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ પછી આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં.